આજે આ 4473 પરીક્ષાર્થીઓ રાજ્ય સરકારના સભ્ય બન્યા છે। તમને કદાચ અંદાજો નહીં હશે, તમે ભલે રાત દિવસ મહેનત કરી હશે, પરંતુ આ મહેનતની પાછળ તમારા પરિવારજનોનો, માતા પિતાનો વર્ષો વર્ષનું એ સપનું હશે કે મારો દીકરો, મારી દીકરી મોટી થશે, ભણશે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે। આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને, એટલે એક સરકારી અધિકારી તરીકે જ્યારે જશો ને, તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંડશે, પરંતુ એ સાહેબ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી, એ જ માટીમાંથી મોટા બન્યા છે। આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી। આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ 2-2, 3-3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને, તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો। સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં, અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે। એટલે એનાથી દૂર રહેવું, આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું।